ફરિયાદ વધી ગઈ છે કે મારા કામ કેમ થતા નથી। मैं तो इतना कुछ कर रहा हूं या फिर इतना कुछ कर रही हूं, इतनी प्रार्थना, इतनी स्तुति, इतनी वंदना, इतनी सेवा, मैं सब कुछ मैं कर रहा हूं, फिर भी परिणाम क्यों नहीं है। अब फरियाद वधी गई है। लेकिन सुन लेना, आज जेमने आ प्रकारनी फरियाद छे एना माटेनो आ प्रसंग छे। एने आईथी तपास कर लेवो ने आईथी हिसाब मांडी लेवो के आવું કંઈક થાય છે। જ્યારે તકલીફ આવે, દુઃખ આવે, જ્યારે દર્દ આવે, આ ભક્તોના જીવનમાં હતું જ બધું, પણ શીખવાનું આ જ છે આપણે કે એને શું માર્ગ અપનાવ્યો। બીજાનો અનુભવ એ તરત લઈ લેવાનો હોય, એ અનુભવ આપણે કરવાનો જવાનો હોય કે એના જીવનમાં તકલીફ આવી ત્યારે શું રસ્તો કાઢ્યો। નરસિંહ મહેતા ક્યાંય પણ એનું ચિત્ત નહીં, જ્યારે સમસ્યા આવે ત્યારે શરણાગત થઈ જાય। આ શીખવાનું છે તમારે મારે, અહીંથી હિસાબ માંડી લેવો। આપણા જીવનમાં તકલીફ આવે ત્યારે આપણે શું કરીએ છીએ, ક્યાં જાય છે, બધા દરવાજા ખખડાવી છે, તરત કઈક તકલીફ આવે હા આ પેલો વ્યક્તિ મારી મદદ કરશે, પરિવારનો આ વ્યક્તિ મારી મદદ કરશે, તે વ્યક્તિ મારી મદદ કરશે, તરત જ આપણું ચિત્ત ત્યાં સુધી પહોંચી જાય છે। કદાચ આપણે શરીરથી ન જાય પણ મન તો પહોંચી જ જાય। સૂક્ષ્મ મન એ તો યાત્રા કરી જ લે। જ્યાં સુધી આ પ્રકારની વૃત્તિ તમારી અને મારી ભીતર છે ત્યાં સુધી યાદ રાખજો પરિણામ નહીં મળે। अगर रिजल्ट चाहिए तो आज से नरसिंह मेहता की तरह शरणागत हो जाओ। અને એના માટે હું એક લૌકિક દ્રષ્ટાંત, કદાચ કોઈ મોટો માણસ હોય એની સાથે સારી હોય અને એની ચેમ્બરમાં કદાચ માની જ લો કે આપણા એ યશસ્વી પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી સાથે બહુ હારાહારી હોય, આપણે ગુજરાતના પાસે આપણે અને ઈચ્છા થાય કે આપણે એને મળવા જવું છે દિલ્હી, અને એની પાર્લામેન્ટની અંદર એની ચેમ્બરની અંદર જ્યારે આપણે એ સમય મળે અને જો આપણે પ્રવેશ કરી લઈએ અને એને આપણી સાથે આનંદ આવી જાય અને આપણે ગયા હોય 5 મિનિટ માટે અડધી કલાક બેસી જાય, પછી આપણે એમ કેવું પડે હવે અમે રજા લઈએ, આપને કામ જ આપ બિઝી છો આટલા, અને એમ કે નહીં બેસો પ્લીઝ, આપણે કે નહીં અને ખરેખર મારે પણ કામ છે, અને આપણે એમ કહીએ મારે આ કામ છે, એ કામ એ જાણી લે, તરત રિશ્તે ઉઠાવી અને પોતાના એ જે માણસો છે એને તરત એ આદેશ આપી દે કે આ કામ તમે કરી નાખજો। હું તમને બધાને પ્રશ્ન કરું કે એમાં તમે ને હું શંકા કરશું કે તમારું મારું કામ નહીં થાય, કરશું? આપણે ડાઉટ કરશું કે આ કામ એ નહીં કરી શકે? કેમ? કારણ કે આપણને એના પાવરની ખબર છે, એમની સત્તાની ખબર છે, એમના વ્યક્તિત્વની ખબર છે। આપણે જાણીએ છીએ वो सब कुछ कर सकते हैं, એટલે આપણો ભરોસો એ દૃઢ બની જાય છે કે એમને કહ્યું છે તો હવે મારે ચિંતા કરવાની જરૂર નથી, એ બધા કામ થઈ જાય। તો હું આ તમને બધાને એટલું જ કહેવા માંગુ છું, આપણે આપણા પ્રધાનમંત્રી ઉપર આટલો ભરોસો હોય તો હું જેની આ જે દ્વારકાધીશની વાત કરું છું એ એનોય બાપ છે, જગતનો બાપ છે, કૃષ્ણ વંદે જગત ગુરુ। આપણે એને શરણાગત થઈ જાય તો શું એવું લાગે છે કે આપણા કામ નહીં થાય સાહેબ? પણ ખબર છે તમને શું ખૂટે છે, શું ઘટે છે? ભરોસો। મારો ભરોસો નથી।